આજકાલ વિસરાતી જતી વાનગીઓ ફરી એક વખત ડિમાન્ડમાં આવી રહી છે। જી હા, આ તમે જે જોઈ રહ્યા છો એ છે પાનકી। જી હા, ગુજરાતની ટ્રેડિશનલ અને વિસરાતી વાનગી એવી પાનકી એ સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। જી હા, કેળના પાન પર તૈયાર થતી અને એકદમ ઓછા ઓઇલમાં બનતી આ વાનગી ઘણી ફાયદાકારક છે। આવો જાણીએ કે આ પાનકી કઈ રીતે તૈયાર થાય છે। હવે આ પાનકીને આપણે આ લોડી પર સ્ટીમ કરીશું। ઓઇલ ઉપર કશું જ નહીં નાખવાનું। એકવાર ઓઇલ નાખ્યું કારણ કે અંદરનું જે એનું બેઝ હોય ને એ અંદર પાન સાથે ચોંટી ના જાય એની માટે આપણે થોડુંક ઓઇલ નાખીએ છીએ અને આ બહુ ફટાફટ બની જાય છે। આ બનતા જસ્ટ 1 થી 1.5 મિનિટની અંદર તો આ તૈયાર થઈ જાય છે। હેલ્થ બેનિફિટ એ છે કે આમાં બહુ ઓઇલ યુઝ નથી થતું, કશું જ। આની અંદર અમે રાગી, કોર્ન અને વેજીટેબલ્સ નાખીએ છીએ અને સ્ટીમ થઈને બને છે, એટલે બીજી કોઈ પ્રોસેસ નથી, ડીપ ફ્રાય નથી, કશું જ નથી, એટલે વેરી હેલ્ધી છે। કેળાના પાનમાંથી ઘણી બધી વસ્તુ બની શકે છે, જેમ આપણે સાઉથ ઇન્ડિયામાં તમે જોતા હશો રાઈસ કૂક કરી શકીએ છીએ, આપણે ઇડલી કૂક કરી શકીએ છીએ, એવી રીતે આપણે ગુજરાતીમાં પાનકી કૂક કરીએ છીએ।